નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજીમાં કને એક માત્ર કે ને કને બે માત્ર કઈ એટલે કે એક માત્રની માત્રાવાળા અને બે માત્રની માત્રાવાળા વ્યક્તિઓના નામોનું અંગ્રેજી કેમ કરવું એના વિશે વાત કરવાના છીએ. ક વત્તા એ એટલે કને એક માત્ર કે, કનો કે, એનો ઈ એટલે કોઈ પણ અક્ષરને જે એક માત્ર હોય ત્યારે આપણે સ્વર તરીકે ઈ લગાવવાનો રહેશે એટલે કે કેનું થશે કે ઈ. ચલો આપણે થોડા નામો જોઈએ. પહેલું નામ છે કેતન. કેતનમાં પહેલો અક્ષર છે કે એટલે મૂળ અક્ષર ક, તો કનો આપણે કે કરીશું. એને એક માત્ર છે, એક માત્ર માટે આપણે એ મૂકીશું. આગળનો અક્ષર છે ત, તનનું ટી, કોઈ માત્ર નથી માટે એ મૂકીશું. છેલ્લો અક્ષર છે ન, આનો એમ, છેલ્લા અક્ષર એ મૂકીશું નહીં. તો કેતનનું સ્પેલિંગ હશે કે ઈ ટી એ એન. આગળનું નામ છે રેખા. રેખામાં પહેલો અક્ષર છે રે, એની અંદર મૂળ અક્ષર છે ર એટલાનો આ, એને એક માત્ર છે માટે આપણે એ મૂકીશું. આગળનો અક્ષર છે ખા એટલે કે મૂળ અક્ષર ખ, ખનો કે એચ, અહીંયા કાનાની માત્રા છે માટે આપણે એ મૂકીશું. તો રેખાનું સ્પેલિંગ હશે આર ઈ કે એચ એ. આગળનું નામ છે દેવિકા. દેવિકામાં પહેલો અક્ષર છે દે, જેની અંદર મૂળ અક્ષર છે દ, એ દનો આપણે ડી કરીશું. એને એક માત્ર છે માટે આપણે એ મૂકીશું. આગળનો અક્ષર છે વને રસ્વઈ બી, મૂળ અક્ષર વ એટલે કે વી, એને રસ્વઈની માત્રા છે માટે આપણે આઈ કરીશું. આગળનો અક્ષર છે કા, મૂળ અક્ષર ક એટલે કે, એને કાનાની માત્રા છે માટે એ કરીશું. તો દેવિકાનું સ્પેલિંગ થશે ડી ઈ વી આઈ કે એ. આગળનું નામ છે પરેશ. પરેશમાં પહેલો અક્ષર છે પ એટલે કે પી કરીશું. એને કોઈ માત્રા નથી માટે આપણે એ કરીશું. પછીનો અક્ષર છે રે, એની અંદર મૂળ અક્ષર છે ર એટલે એનો આર કરીશું. અહીંયા એક માત્ર છે માટે આપણે ઈ કરીશું. છેલ્લો અક્ષર છે શ્રેણીનો સ, એનું થશે એસ એચ, છેલ્લા અક્ષરને આપણે એ કરીશું નહીં. આગળનું નામ છે નેહલ. નેહલનો પહેલો અક્ષર છે ને, મૂળ અક્ષર ન અને એનો એન, અહીંયા પણ એક માત્ર છે માટે ઈ. આગળનો અક્ષર છે હ, આનું થશે એચ, અહીંયા કોઈ માત્રા છે નહીં માટે આપણે એ મૂકીશું. છેલ્લો અક્ષર છે લ એટલે એલ, છેલ્લા અક્ષરની જ્યારે કોઈ માત્રા ન હોય ત્યારે એ લગાવવાનું નથી. એ પ્રમાણે આપણે આગળ બે માત્રા હોય તો તેવા નામોનું અંગ્રેજી કેમ કરવું એના વિશે વાત કરવાના છીએ. તો જ્યારે કોઈ પણ અક્ષરની બે માત્રા હોય, જેમ કે અહીંયા ક વત્તા આઈ એટલે કને બે માત્ર કઈ, કનો કે, આઈનો એ આઈ એટલે કઈ નો થશે કે એ આઈ. બે માત્રા હોય ત્યારે પાછળ આપણે એ આઈ મૂકવાનો રહેશે. અહીંયા પહેલું નામ છે કૈલાસ. કૈલાસમાં પ્રથમ અક્ષર છે કઈ એટલે મૂળ અક્ષર છે ક એટલે કનો આપણે એ કરીશું. અહીંયા બે માત્ર છે માટે આપણે એ આઈ કરીશું. આગળનો અક્ષર છે લા એટલે કે મૂળ અક્ષર લ એનો એલ, લને કાનો છે માટે આપણે એ કરીશું. અને છેલ્લો અક્ષર છે સ, સનો એસ, પાછળ એ લાગશે નહીં એટલે કૈલાસનું સ્પેલિંગ છે કે એ આઈ એલ એ એસ. આગળનું નામ છે વૈભવ. વૈભવમાં પ્રથમ અક્ષર છે વૈ એટલે મૂળ અક્ષર વ, વનું વી, બે માત્ર છે એ આઈ. બીજો અક્ષર છે ભ, ભનો બી એચ, કોઈ માત્ર નથી એટલે એ. છેલ્લો અક્ષર છે વ અને વી. એ જ પ્રમાણે આગળનું નામ છે નૈતિક. નૈતિકમાં પહેલો અક્ષર છે નૈ એટલે મૂળ અક્ષર ન નો એન, બે માત્રા હોવાથી એ આઈ. બીજો અક્ષર છે તી એટલે કે તમે રસોઈ આપેલું છે તો તનો ટી, અહીંયા રસોઈ હોવાથી આઈ કરીશું. છેલ્લો અક્ષર છે ક, કનો કે, છેલ્લે લગાવીશું નહીં. આગળનું નામ છે જૈમિન. નો પ્રથમ અક્ષર છે જય એટલે કે જ નો જે, બે માત્ર એટલે એ આઈ. આગળનો અક્ષર છે મને રસોઈ મી એટલે મૂળ અક્ષર મ નો એમ,
રસવઈની માત્રા એટલે આઈ, છેલ્લું અક્ષર છે ન, નાનો એન. છેલ્લું નામ છે શૈલેષ. પ્રથમ અક્ષર છે સૈ, મૂળ અક્ષર સ નો થશે એસ, બે માત્રા એટલે એઆઈ. બીજો અક્ષર છે લે, મૂળ અક્ષર લ, નાનો એલ, એક માત્રા એટલે ઈ. છેલ્લો અક્ષર છે સ થશે એસ એચ, એટલે શૈલેષના સ્પેલિંગ થશે એસ એચ, એ આઈ એલ ઈ એસ એચ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.